કેમ ભરતસિંહ રાતોરાત ડીસા પહોંચ્યા? હરીભા ચા પાર્લર પર આવેલ એક નાનો છોકરો કેમ ભરતસિંહ પાસે આવીને રડવા લાગ્યો? હરીભા પાર્લર પર તમામ ભાઈઓને કેમ એમ જણાવ્યું કે મારા પપ્પા મને મારે છે? કેમ ઘરે જવાનું ના પાડી? કેમ ભરતસિંહ એ રાતના 2 વાગે ભરતના કુંવરસિંહને ફોન કર્યો? પાટણથી ડીસા કેમ ભરતસિંહ એમનો નવી ગાડી ફોર્ચ્યુનર લઈને આવ્યા? કેમ છોકરાના પપ્પા ફોનમાં આવું બોલ્યા? છોકરાને માનસિક તકલીફ છે કે પછી કઈ દેવદુખ? આ બધા સવાલોનો જવાબ આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ, તો વિડીયો પૂરો જોવા વિનંતી. દોસ્તો, આ એક સત્ય ઘટના છે, એ પણ આપણા એસબી ટીમના અમુક ભાઈઓ સાથે બની. કેટલા ભાઈઓના સારા અને ખરાબ કમેન્ટ આવતા હતા, જેથી કરીને આ સ્ટોરી તમે જાણો અને તમને નવાઈ પણ લો એ તમારા મનમાં જરૂર આ વિચાર આવશે. દોસ્તો, વાત છે રવિવારની, એટલે કે 5 તારીખની. હરીભા પાર્લર પર એક છોકરો આવે છે. 4 વાગે આવેલ છોકરો રાત પડવા આવી છતાં ત્યાં જ બેસી રહે છે. એવામાં હરીભા પાર્લરે બેસેલા ભાઈ અનિલ નામના ભાઈ આ નાના છોકરા પાસે જાય છે. એની પાસે વાત જાણવાની કોશિશ કરે છે, પણ આ છોકરો ગભરાઈ ગયો અને હરીભા પાર્લરે બેસેલા તમામ ભાઈઓને એમ કહે છે, મારે ઘરે નથી જવું, મારા પપ્પા મને મારે છે. આ વાત સાંભળી એસબી ટીમના ભાઈઓને દુઃખ લાગ્યું. એ આ છોકરાને કેટલું મનાવ્યો, પણ એ છોકરો માન્યો નહીં. એટલે ભરતસિંહ એ વિચાર્યું કે આ ઘરેથી મારીને મૂક્યો છે, જો આ પાર્લરે બેસી રહે અને એનામાં ખોટું સૂજે તો અમારું સપનું અનાથ આશ્રમ બનાવવાનું છે, અને આ ભાઈ એ પરિસ્થિતિમાં છે, તો એને આવી રીતે ના મુકાય. એને છોકરાને પૂછતા રાતના 1 વાગ્યો. ત્યારે એમ કહ્યું કે હું ભડથનો છું. આ વાત સાંભળી ભરતસિંહ એ કુંવરસિંહને ફોન કર્યો, કારણ કે આપણા એસબી ટીમના ભાઈઓની ઓળખાણ આખા ગુજરાતમાં છે. એમણે કુંવરસિંહને ફોન કર્યો અને આ બધું જણાવ્યું. મિત્રો, કુંવરસિંહ એ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ માણસ છે અને આવા કામમાં પણ તૈયાર થઈ ગયા. એટલા માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર, કેમ કે આ કઈ જેવી તેવી વાત નથી, આ તો એક જીગરની પણ વાત હતી. આ છોકરો જે રીતે એમની સામે બોલતો હતો એનું ઉલટું પણ થઈ શકે. મિત્રો, હું તો એટલું જ કહેવા માંગુ છું કે જો તમારી સાથે આવું થાય તો પોલીસનો સહારો પણ લેવો જોઈએ, કેમ કે આ કળિયુગ છે. શું વિચાર્યું હોય અને શું એ થાય. એના પછી આ છોકરાને ભરતસિંહની નવી ગાડી ફોર્ચ્યુનરમાં બેસાડી પાટણથી 100 કિલોમીટર આવ્યા ભડથ. પણ આ ભાઈ બળથનો પણ નતો. રાતના 3 વાગવા આવ્યા. પછી આ છોકરાએ એના પપ્પાનો નંબર આપ્યો. ભરતસિંહ એ છોકરાના પપ્પા સાથે વાત કરી કે ભડથ આવો, તમારો છોકરો આ ગામમાં છે. પણ એના પપ્પાએ ચોખી ના પાડી. બધા વિચારવા લાગ્યા કે કેમ આવું, કેવો સમય છે. છોકરો ઘરની બહાર બપોરે 2 વાગે નીકળી ગયો. રાતનો ઘરે પહોંચ્યો નહીં અને પાટણથી 100 કિલોમીટર એસબી ટીમના ભાઈઓ લઈ આવ્યા, પણ છોકરાનો બાપ આવું બોલ્યો. પણ ભરતસિંહ એ આ છોકરાના ઘરે જવાનો ફેસલો કર્યો અને આખી રાત આજુબાજુ ગામમાં ફરતા છોકરાએ કહ્યું કે ધવનપુરા. તો ગાડી રાતની ત્યાં ગઈ. ત્યાં છોકરાના પપ્પાએ કહ્યું, ઘણું બોલશે ને ઘણું એને આ ના કરશે તો આપણે ગાડી પાછો લાવી દેવું. આપણે હજી વૃદ્ધાશ્રમે પડ્યું નતું, અનાથ આશ્રમે પડ્યું નહીં, કે પાછો એ રાખો કે આટલા ફરી તો તાકી તમે બળકમાં ને ધોનપરા ના રીતે મમ્મી પપ્પા માના તો જીવ બળક ના બળે બળે, પણ હવે કઈ રીતનું બન્યું? આવ્યું પેલું તાર ખરા ને તમે દેખો આ એમના પપ્પા આ છોકરો કેમ રહે આવતો રહી જેમ કે મારા પપ્પાએ માર્યો લોક ખોલજો. છોકરો આભાર એના વખત કેવું આવતો રે આવતો રહે પછી આવો થઈ ગયા પેલા જમા પણ શું કારણ મતલબ આવતો રહે આવતો રહે ડાયરેક્ટ ખાય નહીં. આ તો બધા હરખા ના હોય, કોઈ જેવું મા બાપ હોય તો અળવું કરે તો પ્રોબ્લેમ છે ને કોઈ દેવની તકલીફ છે એટલે અમે બીજી વખત જતો રહ્યો એટલે ચાલો તમારે પાણી આવ્યા તો એની વાઘું કરે ભાડો આવ્યો.
કે મેં આ છોકરાને માર્યો નહીં. એની મમ્મી પણ આવી, ઘરે ઉતાર્યો. પણ આજુબાજુના વાતો પરથી એવું લાગ્યું કે આ છોકરો ગમે ત્યાં જતો રહે છે. થોડું એમ પણ કહ્યું કે દેવ દુઃખ, આવી બધી વાતો, અને 50% મગજ અને માનસિક રીતે પણ છે. આવા ઘણા બધા સવાલો એમના મમ્મી પપ્પાએ જણાવ્યા. પણ ધન્ય છે આવા એસબી ટીમના ભાઈઓને કે આવા સમય કશું પણ વિચાર્યા વગર ઘરે મૂકવા ગયા, એ પણ રાતના. મિત્રો, આમાં જીગર જોવો છે અને એક સેવાભાવી મનુષ્ય કે આવી વાત એમની પાસે આટલા રૂપિયા હોવા છતાં પણ એક સામાન્ય માણસની જેમ રહે છે. એવું નથી વિચાર્યું કે ગાડીમાં કેટલું ડીઝલ જશે, રાતનો ઉજાગરો થશે, અમારો ખોટો ટાઈમ બગડશે. એમણે માણસાઈ બતાવી કે જીવનમાં સેવા કરતા રહો. ધન્ય છે એમની જનેતાને કે એમણે આવા સુપુત્ર આ ધરતી પર આપ્યા. એમના સંસ્કાર ભૂલ્યા નથી. મિત્રો, હમણાં એમણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ પણ બનાવવાનું નક્કી કર્યું છે. ભગવાન એમની બધી મનોકામના પૂરી કરે અને તેઓ હંમેશા પ્રગતિના પંથે રહે, એવી પ્રાર્થના. મિત્રો, તમને આ ભરતસિંહ અને એમના ભાઈઓનું કામ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ. તો